એ હવે એક કે સંબંધની શરમ નથી રહી મને, સમજો? તું ઘરની બહાર ટાંટીઓ મૂક. એ તને મારીને નાખું તો કે માં છૂટ છે તમને. એવો મારીશ ને કે હરખી રીતે રડીએ નહીં હકે. મારે હવે મૂંગા રડવું એ નથી માં. એ છોકરા, આ તું નહીં, આ તારા અંદર ઓલી વાંદરીનું પ્રેમ છે ને ઈ ભસે છે. પણ મને વાતની ખુશી છે માં કે આ ઘરમાં કોક તો છે જેના મનમાં પ્રેમ છે. માં કહું છું ને તમને, તમે વચ્ચે ના પડો. મેં કોકને વચન આપ્યું છે ને હું નિભાવીને રહીશ. ચાલ થાવ ઉભો, મૂક ને બાર પગ મૂકીને બતાડ. બેના કહું છું, દે ને 2-4 ફટકા, એટલે પડ્યો રે 2-4 મહિના સુધી ઘરમાં. માં કહું છું તમને, મને જવા દો મને. એમ ચાલ નીકળ, નીકળ. વાહ બેના વાહ, આની તો ખરેખર આવી જ હાલત થવી જોઈએ. હવે જો તમે લોકો આડા આવ્યા છો ને તો આ નહીં અટકે ને. આને તો સંબંધોની ખબર નહીં પડે. સીધો એક ઘાને 2 કટકા. તમને એમ કે હું તમારું અહિત કરું છું? કરતો હોઈશ, પણ આ ઘર ને આ ઘરમાં રહેતા લોકોનું હિત થશે એ પાક્કું છે. હું જે આજે કરું છું ને, ભલે મને એની સજા મળતી, ભલે મને સજા, પણ મારું નીરવ, હું મારા નીરવને તમારા પાપનો ભાગીદાર નહીં થવા દઉં માં, જરાય નહીં. હા એ સંસ્કૃતિ, તું આ બધું કામ શું કામ કરે છે? આ બધા માટે ઘરમાં નોકર છે. એકની એક વાત મારે બધાને કેટલી વાર કહેવાની? કીધું તું ને મેં કે આજથી આ ઘરના બધા કામ સંસ્કૃતિ કરશે. પણ ફૈબા એ પણ વણ કાંઈ નહીં. આ ઘરમાં હવે હું કહું એમ જ ચાલશે અને એમ જ થશે.
ગુરુ અહીંયા આવ, મારે કઈ વાત કરવી છે. બોધ. હા મમ્મી. હા હું એ કહું, એ છોકરી નીકળ અહીંયાથી. આ અમારા ઘરની વાત છે ને અમારા ઘરની વાત બહારના લોકો સાંભળે એ મને જરાય ગમતું નથી. જા રસોડામાં ને ઝાડુ મારી દે. ત્યાં થઈ ગયું. હા તો કઈ નહીં, બીજી વાર ઝાડુ કાઢ. જા અહીંયાથી. હવે આ ઘરની વડીલ હું છું એટલે બધું મારે જ નક્કી કરવાનું. તો બધાના હિતમાં મેં નક્કી કર્યું છે કે દ્વારકા ફરસાણની બધી જ જવાબદારી ને બધા જ નિર્ણય આજથી બુધ લેશે. ને એને અગવડતા ના પડે એટલે આપણે દ્વારકા ફરસાણ બુધના નામે કરી દેવું જોઈએ. ગુરુ કાલે કાગળિયા સાઈન કરી દેજે. એટલે પછી તારે દ્વારકા ફરસાણ સાથે કંઈ જ લેવા દેવા નહીં. એવું થોડી હોય ફૈબા. દ્વારકા ફરસાણ બાની પેઢી છે. હતી, ભાભીની પેઢી હતી, હવે બુધની હશે. પણ બાને પૂછ્યા વગર આટલો મોટો નિર્ણય આપણે કેવી રીતે લઈ શકીએ? લઈ લીધો, નિર્ણય લઈ લીધો. ને તને ખાલી જાણ કરું છું, તારી પરમિશન નથી માંગતી. મારી સામે દલીલ નહીં કરવાની. યાદ રાખજો બધા, દલીલ છાયાને ગમતી નથી. જી મમ્મીજી. બુધ, આજ રાત સુધીમાં કાગળિયા તૈયાર થઈ જવા જોઈએ. હા હા. ને ગુરુ, કાલે આ જ સમય પર કાગળિયા પર સાઈન થઈ જવી જોઈએ. ના ફૈબા, આ નિર્ણય બા સિવાય બીજું કોઈ નહીં લઈ શકે. એ કાલે થઈ જશે. કાલે નોટરીની હાજરીમાં કાગળિયા ઉપર ભાભીનો અંગૂઠો લેવાઈ જશે. જેનામાં તેવડ હોય એ આવીને અટકાવી જુએ. ને આને તો સંબંધોની એ ખબર નહીં પડે. સીધો એક ઘાને બે કટકા. એ નાનકા હંધુઈ ચોપટ કરી નાખશે છોકરો. બેના અત્યારે ધંધાની વાત પડતી મૂક અને એ વિચાર કે જો આ બધી જ વાત નીરવને ખબર પડી જશે તો એ છોકરો તો આપણી સામું પણ નહીં જોવે. ઓ તો કર્યું એ કેશવ્યા, તે બહુ ખોટું કર્યું. એ કેશવ બાટલીમાં દૂધ પીતો હતો ને ત્યારે હું આ ઘરમાં આવી હતી. ત્યારે જેને દૂધ પીતો કરી નાખ્યો ને તો જે સરપોલિયું આપણા માથે નાચત નહીં. છોકરી હાઠું એને મને દગો દીધો, મને. અરે એની હાઠું એને મારી સામે હથિયાર ઉપાડ્યું. બેના જે પતી ગયું છે એ મૂક અને આગળનું વિચાર કે જો કેશવ યોન્યા પ્રૂફ આપી દેશે ને
તો પોલીસ 1 કલાકની અંદર આપણા દરવાજા હશે. फोन आप, फोन आप नानका, फोन आप. હા બેના. શેઠાણીમાં બોલું, સાંભળ. પત્યું. જો તમે સાચું નથી બોલ્યા ને તો યમદૂત છું તમારા માટે. પણ શું બોલું? બોલો શું બોલું? બોલો, યમુનાનું ખોટું નામ લેવા તમને કોણે કીધું તું? બોલો. તમે શું કરશો? જો સાચે સાચું કહેજો ને તો બારા તકે ખોટું થઈ જશે. સાચું કહું છું, બધું સાચું કહું છું. ચાલ, આ બધું પોલીસની હાજરીમાં બોલજે. ચાલ. જમવા માટે બોલાવવામાં આવે એટલે તરત આવી જવાનું. આજ પછી જમવા માટે બીજો સાદ પાડવામાં નહીં આવે. જા, સંસ્કૃતિને જઈને આપી દે. 1 મિનિટ. રોટલી કેટલી મૂકી છે? 3. મેં 2 નું કીધું તું ને. મમ્મી આટલું કામ કર્યું છે એણે, ભૂખ લાગી હશે. ડાપણ નહીં, અને દોઢ ડાપણ તો નહીં જ ચાલે. જા, આપી દે. બેસો. ફૈબા, આ થોડું વધારે પડતું થઈ રહ્યું છે. તમે આવું શું કામ કરો છો? અરે, જેલમાં એની માં ઉપર શું વીતે છે એ અનુભવ કરાવવા. આખો દિવસ મારી મમ્મા કહેતી હોય છે, તો માં જે રીતે જીવે છે એ રીતે જીવે. પાડ માન તારા ફૈબાનો કે 2 ટાઈમ જમવાનું તો મળે છે એને. બેસો હવે. હા, શું થયું? મમ્માની યાદ આવી ગઈ? હા, મમ્મા યાદ આવી ગઈ, કારણ કે એ વગર કારણે લોકઅપમાં છે.
પણ તમે જોજો મારી મમ્મા ઇનોસન્ટ પ્રૂફ થશે અને સાચા પ્રૂફના આધાર બધા લોકઅપમાં જશે. જેમણે બા અને મમ્મા સાથે આવું કર્યું, જોજો તમે. હવે ક્યાં લઈ જાઓ છો મને? અરે મને ક્યાં લઈ જાઓ છો તમે? અરે ચાલ બોલ બોલ બધું. એ ભાઈ શું છે આ બધું? આ કોઈ રીત છે? સાહેબ, યમુના જોર્જ જોનસને પકડવામાં આ લોકોએ જે ગેમ રમી છે ને, પેલા એ સાંભળો તો તમને બધું સમજાશે. મીન્સ આ પોપટલાલને પૂછો. એ ચાલે બધું બોલવા માંડ. સાહેબ, યમુનાબેનને એક્સિડન્ટ કરાવ્યું છે એવું કહેવાનું મને જસુમતી શેઠાણીએ કહ્યું હતું. હું યમુનાબેનને મળવા ગયો હતો અને ખોટું બોલીને એમની પાસેથી પૈસા લીધા હતા. બધું પહેલેથી બોલ. ચાલ બોલ. સાહેબ, થયું એવું કે હું મારા છોકરા રઘુને ગોતતો જસુમતી શેઠાણી પાસે ગયો અને એમણે મને પૈસા આપ્યા અને યમુનાબેનને ફસાવવા માટેનું મને સ્કીમ સંભળાવી. હું લાલચમાં આવી ગયો અને યમુનાબેન પાસે આવીને ખોટું બોલીને એમની પાસેથી પૈસા લીધા. સાહેબ, એક્સિડન્ટ યમુનાબેને નથી કરાવ્યો. એ તો બે ગુના છે સાહેબ, એ તો બે ગુના છે. તમે યમુનાબેનની બેલ એપ્લિકેશન કરી દો, અમે પાસ કરી દઈશું. દ્વારકાધીશ, તમારો ખૂબ ખૂબ આભાર.